એવરીડે વર્સિસ એવરીડે મોટાભાગના લોકો અહીંયા ભૂલ કરે છે, તો આજે ચલો તે જોઈએ. એવરી પછી સ્પેસ અને ડે એ રીતે શબ્દ લખેલો હોય ત્યારે બે અલગ અલગ શબ્દો છે, તેનો અર્થ થાય છે દરરોજ, બરાબર. તો તેનું એક્ઝામ્પલ આપ્યું છે, આઈ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે, તો હું દરરોજ અંગ્રેજી ભણું છું. જ્યારે એવરી પછી સ્પેસ આપેલી નથી અને ડે જોડે લખેલું છે ત્યારે એવરીડે એક શબ્દ બને છે. તે એક એડજેક્ટિવ છે, એટલે કે વિશેષણ છે, જેનો અર્થ થાય છે રોજિંદુ અથવા તો સામાન્ય. તો તેનું એક્ઝામ્પલ છે, ઇંગ્લિશ ઇઝ અ પાર્ટ ઓફ માય એવરીડે લાઈફ. અંગ્રેજી મારા રોજિંદા જીવનનો એક ભાગ છે. એટલે આપણે એ રીતે યાદ રાખીશું કે એવરી પછી સ્પેસ અને ડે હોય તો તેનો અર્થ થાય દરરોજ, અને એવરીડે જોડે લખેલું હોય તો તેનો અર્થ થાય રોજિંદુ. એટલે એટલી ટ્રીક યાદ રાખો કે એવરીડે જોડે હોય તો તેનો અર્થ થાય રોજિંદુ, અને એવરી વચ્ચે સ્પેસ અને ડે હોય તેનો અર્થ થાય દરરોજ. હવે નીચે બે વાક્યો આપેલા છે, તેમાંથી તમે સાચું વાક્ય કોમેન્ટમાં જણાવો.